જગદીશ ભુવાજીના જીભના ટેરવો ચિહર વાતો મોડા ચિહર જે દાડાથી તું મળી ના મારા ઘરની વેળા વળી માં તું એ ગુજરાતના ખૂણ્યું અષાઢીઓ ચિહર ઘેરથી ને કરણ મારા જગદીશ ભુવાજી તન ચિહર નો મોર કરતા મારી શક્તિ સભાએ રહેનારી દેવી બાપુ બાપુ જયંતિભાઈ ગણેરો ભાઈ આ સભા મંડળના જે ભાવ કરીને બેઠું છે તે મારી પાઘડીઓ મારી કળકુવાસી મારી દરોય પોખરાની ચેરના હોના જાજા રોમ રોમ છું તે દિનેશભાઈ આજ વેળાએ મારી ચહેરના પ્રભુ પેટ ભરી ખમા કહી રહ્યા છે પલક મજા બેટા પણ મુકેશ ભાઈ થોડી વાર અવાજ બંધ કરજો માતાજી કઈ થોડું હબળવા દો ભાઈ ખટપટમાં ઘોડાને પાણી પાવાનું હોય આપણો કોઈ બંધ કરવા નહીં હવનું કરમ જ કરો આખી સભા છે એમાં દિનેશભાઈ આ તો ચૈતર જોમ્યું હોય નરેશ મજા બેટા આ તો ચૈતર જોમ્યો હો તે કોઈક જોવાય આવ્યું છે કોઈ વગાડવાય આવ્યું છે આ મુકેશ વીર પલક આ બધો ગાવા આવ્યો હો અલ્પો શૂટિંગ ઉતારવા આવ્યો હો નરો વગાડવા આવ્યો હો મોટિયાળા મજા કરવા આવ્યા હોય કુવાશીઓ આશી લેવા આવી મારી પાઘડીઓ રાવણું કરવા આવી અને આ ઢોલી બરોબર જો ઢોલની જેડી નોખવા આવ્યો એટલે આ બધું કોમ્બિનેશન થયું છે મુકેશ ભુવા તે મારા ચહેરાના પ્રભુ જોઈતા ભાઈ એવું કહી રહ્યા છે આ ગોગાના રોમ એવું કહી રહ્યા છે કે જે દાડે શેરગઢના ગોદરે વીરમું ચેહર ધોવા ઉતરી ને એ દાડે મેં માતા એવું કીધું હતું કે જયંતિભાઈ આ ચેહર ચો બેઠી છે ને એનું લિસ્ટ બનાવશો ને તો તમારી જોડે પૂરું લિસ્ટ નહીં આવે જયંતિભાઈ બોલી હતી કે નથી બોલી તે દિનેશભાઈ જેમ 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 આ નીતિને બધાને મજૂરી કરી છે ને આ મંડળ પેટ ભરીને વીર મજૂરી કરી વિજય આ મંડળ મારા ચહેરના નોમથી જાગે છે મારા ચહેરના નોમથી ઊંઘે છે મોટિયાળો જાગો છે હોઈ જાય લે આકોટો કરો મને ખબર પડે કે આ મંડળ મારું જાગે છે
હે આયા આયા દેવોના બાપુ બાપુ મેં તો કલાકારનો કોઈ ગાવાનું ના પાડી જ નહીં દીધું. મેં એમ કીધું કે મોટિયાળા જાગો છો કોઈ જા આકોટો કરો. આ ચીડી આટલા મોટિયા બેટા કોઈનો અવાજ ના આવ્યો. આ કાકા માટે ચીડી નાખો. બોલો ચેહર માત કી વેળાએ મારા ચહેરના પ્રભુ જોઈતા ભાઈ એવું કહી રહ્યા છે હું બરોબર શેરગઢ ની ગણો મરતોલી ની ગણો ધરોય બોખરો ની ગણો હું માતા એક જ છું. પણ આ માતાએ પેટ ભરીને કેળ બોધીને તમારા માટે મજૂરી કરી તો મજૂરી આલવા આવ્યા હો. હું કહું તમે એની મજૂરી આલવા આવ્યા હો. પણ તમે બધા ભાઈઓ ભેળા થઈ થઈને એની મજૂરી આલીને ઘેર જાઓ. હું ચહેર હું કરું, હું ચહેર ચયા રૂપમાં આવું કોઈને ખબર નહીં પડી. મોટિયાળો હું તમારી માતા છું. તે આ મારી પાઘડીઓને તમે માતા ઓર રાખજો. તમારા માવિતરની ઓર રાખજો. મારા દીવાની જરૂર નહીં. જોતાભાઈ હું કોઈના જીન ગોળ ખાવા માટે આવેલી માતા નહીં. મારા દીવાની જરૂર નહીં. તમારા માવિતર રાજી હશે ને તો હું માતા તો 365 દાડા જોઈતા ભાઈ રાજી જ છું. નકા પછી 4 ચોપડી ભણે અને મોટિયાળા કહી દો મમ્મીને મામા મમ્મી તમને ખબર ના પડે. અરે તમે શું કર્યું, શું કમાણો એમ થાય. દિનેશભાઈ પપ્પા તમને ખબર ન પડે, મમ્મી તમને ખબર ન પડે. વાત સાચી જ છે. ખબર પડતી હોત તો તમારા જીવન પેદા કર્યો હોત તેવું અભળવું પડે. પણ જેને 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 મારા દેવના હોમાં લવણો કર્યો છે, જેને પોતાના માવિતરને રાજી રાખ્યું છે મુકેશ, એને મેં માતાએ 365 દાડા સહાય કરી હોય. નક આ મંડળ રોજ હવાર પડે મજૂરી કરે હ. મને ચહેરને જોઈને ઊંધું પડી જાય છે. હું ચહેર કહું કે દાડો ઉગે તો દાડો ઉગે. હું ચહેર કહું કે દાડો હાથમાં તો દાડો હાથમાં છે. તે જેને જેને મારા હોમાં લવણો રાખ્યો છે મોટિયાળો નીતિન ભુવાજી જોઈતા ભાઈ જયંતિભાઈ, જેને જેને મારા હોમાં લવણો રાખ્યો છે, જેના આ ગાદીમાં ભગવાન દેખાણા છે, જેના આ ફોટામાં ચહેર દેખાણી છે, દુનિયામાં ફરો તમારો હમો ઓગળી કરે દોટ મારી ભેળી ન થતો દેહમાં મને મારી ઓખરાની ચહેર બોલાઈમાં રૈના દોણા જેટલું સીટું ના સમય જવા દો તમારા શિરગઢમાં આખેર પાખેરની વસ્તી જોવા ના ચડતો. મન ચહેરના ખૂણ જોડશે તું એ ડોક્ટર નો ઉમર નો મના નિશોન રાશો ચહેર બોલો મુકેશ. એ સારું ગાયું, પણ તે જે ગાયું ને એ તો હું માતા 5 વર્ષ પહેલા બોલીને જઈ કે તમારું શેરગઢ ગોમ ચો હતું નતું તમને ખબર હતું. પણ બનાની પેરમાં શેરગઢ જેવું ગોમ છે ને એવું ન ગવરે નાખું તો જનતી ભુવા મન ચહેરને રોમ રોમ ના કરતા. તે આજ 12 મહિને આ શેરગઢની ચહેરની મજૂરી ભેળી થાય છે. અને આવા મોટિયાળા ભેળા થઈને પણ માતા મજૂરી આલવા આવો. રૂપિયા આલવા નહીં આવતા. બુઆ દિનેશ પાવળિયા રૂપિયા આલવા નહીં આવતા. નિશાબા મને માતાને મજૂરી આલવા આવો. તે તમે તો અહીંથી મને માતાને કોમ હુપી મજૂરી કરીને ઘેર જતા રહેશો. તે તમે તો પાવલું પોણી પાહો આવો એને રોમ રોમ કહો, ચા પાહો
આ વીરને જોઈતાભાઈ હવા મહિનો થશે પંચવાળો રાવણવાળો અને ઘોડાનું અણ જોઈતાભાઈ મને ચેહરનો ઉજાગરો રહે હ જેને મારા માટે એક દાડો જાગરણ કર્યું છે જેને મને ચેહર માટે એક દાડો જાગરણ કર્યું છે મોટિયાળો મારી મારી પાઘડીઓ મારી કુવાઈશી હું તમારી જ માતા છું તે તમે મારા માટે ઉજાગરા કર્યા છે આ ફૂલ મારા ચહેર માટે કોઈ ડોક્ટર માટે આ ફૂલ મારા ચહેર માટે શું ડોક્ટર માટે નહીં ડોક્ટર જોડે દવા લખીને ઘેર જતું રહેવાય મુકેશભાઈ પણ તમે મને માતાનું ફૂલ આલ્યા છે જો કદાચ એક વખત તમારા ઘરમાં ફૂલની ચાદર ન પાથરી આલું તો દેહમાં મને ચેહર કેસ મને તમે એક દાડો હાચવજો હું તમને ત્રણહો ના પોહેટ દાડો હાચવે એક સમય માટે દીવાનું ઘી ખાઈ જાઓ તો ચાલશે પણ ચેહરનું વેણ ના ખાતા ખબર પડશે શિર ગઢમો ચેહર બેઠી વી નોમના ના રાખું તો હું તમારા સભા મંડળ માં રહેનારી માતા નહીં કહેવાની હું નામ ભૂલી જતો હેમરાજ હું માતા તણીને પોહેડ દાડા કહુંબા પીનારી માતા છું પણ કદાચ કહુંબો પીવું અને એનું પરમણ આલ્યા વગર વળું તો મને ચહેરને હમા ન વળો ભાઈ તે હેમરાજ શરીર से બીમારીઓ આવે બે નંબરની વાત છે શરીર से બીમારીઓ આવે બે નંબરની વાત છે પણ તમે મને ચહેરને પૂછીને હેડશો તો બીમારી નહીં આવે હેમરાજ તમે ભૂલો ને તો હું ભૂલું બાવાજી જગદીભાઈ હું માતા તમારી ચહેર એમ કહું છું હેમરાજ ને કે તમે ભૂલો હું ભૂલું ને કે હું ન ભૂલું પણ હેમરાજ થઈ ગયેલું ઘણો ગાવાની આદત નહીં થઈ ગયું થઈ ગયું વીર પણ મારા ચહેરના પ્રભુ નમેલા હસીન બરોબર તારા હાથનો મેં ચહેરે કહુંબો લીધો હશે 12 મહિના મને નહીં ખબર પડતી તો એક્ઝેક્ટલી ક્વિક રિઝલ્ટ તે આ કહુંબો પીને હું તારી ચહેરે એવું કહી રહ્યું છું 3 મહિનો થશે અને અતુન એવું ને એવું હાથ હવાયો બરોબર મજબૂત ન કરી નાખું તો દેહ મને ચહેરનો રોમ ભૂસ્યા પોણી પી પેટ અમે ભર્યા કોઈ પાછળ જીના દીવા ચહેર તારા કર્યા ભૂસ્યા પોણી પી પેટ અમે ભર્યા કોઈ પાછળ જીના ચહેર દીવા તારા કર્યા લોકો મારતા તમેણાનો મન માર લોકો મારતા તમેણાનો મન માર મારી ઓળખણ લેવા રે મારી ચેહર આઈ બાપો મારી બોખરોની ચહેર બાપો જયંતિભાઈ મારા મંડળ હમણાં કોઈ ઓગળી કરે ને તો મને ચહેરને ખમી નહીં જાતો મને ચહેરને મુકા ખમી ન જાય મારા મંડળ હમણાં કોઈ ઓગળી ગયો
કારણ કે રોજ તમે ચેહર 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 ગોગો 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 સદી 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 કરતા હોય તો તમે રોજ હવાર પડીને ચેહર ચેહર ગોગો ગોગો સદી સદી શિકોતર શિકોતર કરતા હોય અને તમારો ટાઈમ આવે એટલે હું માતા ગોદડું ઓઢીને કે ચાદર ઓઢીને હોઈ જાઉં હેમરાજ તમારો ટાઈમ આવે તમને તકલીફ આવે એટલે મને માતાને કોઈ ઉજાગરો નડે હું ઓઢીને હોઈ જાઉં બાબાજી હું તમારા ભેખનું પરમણ રાખનારી માતા છું હેમરાજ આ તમને તકલીફ આવે ને લોકો રાજી હોય પણ તમે મારા નોમમાં રહેજો ખાલી અને વળીને તમે હતા ને એવો કદાચ એક વખત એમના સિક્કો ન મારી આલો વળીને પાછું તો કહેજો મેં માતાએ તમને કહુંબો નતો લીધો કે વળીને મને ચહેરા કરી કહુંબો આલવાનો વળીને હતા ને એવો સિક્કો મારી આલવાનો છે અને આ મંડળ હવે તો વીરે ગાતો થઈ ગયો કરવું શું હવે તો વીરે ગાતો થઈ ગયો ગઈ સાલ તો પલક ગાતી હતી આ વખત મુકેશ આવ્યો વીરે ચાલુ કરી દીધું તે વીર તમે મારા માટે ગોણો ગાતો મને માતાને ભોન હોય બધી તમને ગમે એવું તમે ગાઈ લ્યો લોકોને ગમાડવું ને મારા હાથમાં મેં કહો દુનિયામાં રોજ ગોવા ધૂણું જ છું કલાકારો ગોય જ છે અને રોજ હવાર પડે એક મહેલામાંથી 4 કલાકારોને એકલો છે એક મહેલામાંથી 4 કલાકારોને એકલી છે રાવળ સમાજ હોય તો એમાંથી કે અમારે 4 થવું રબારી સમાજ હોય અમારે થવું ચૌધરી કે અમારે થવું ઠાકોર કે અમાર થવું દરબાર કે અમાર થવું પંચાલ કે અમાર થવું આ બધું ઉધડું કામકાજ છે એમાં કોઈ ભલી વાર આપવાનું નહીં પણ મારા માતાનો જને જને ગુણગાન ગાયો છું એટલે કહેવત નહીં મોડી લાયા પણ ઓડી લાયા મુકેશ મોડી લાયા પણ ઓડી લાયા એટલે તમે ધેમાં શીખો ધેમાં ગો અને પછી હું માતા તમને તમારો અને એનું સેટિંગ આવે એનું અને ઓનું સેટિંગ આવે એટલે બધું સેટિંગ ભેળી કરવાની જવાબદારી મુકેશ મારી તારી સદીના ભગવાન મુકેશ એવું કોઈ માતાને ખબર નહીં પડતી હું ભોનમાં નહીં બોલતી મારા શિગોતરના રોમ એવું કહી રહ્યા છે મારા ગોગાના ભગવાન એવું કહી રહ્યા છે તમે નમશો વેદ તો હું માતા નમ્યો હાથ તમને ટાઈમ નહીં મને જરાય ટાઈમ નહીં તમે બીઝી હોય તો હું ડબલ બીઝી પણ હાલ જમવાનું જમ ચાલે છે નિશાબા એ પ્રમાણે હેડી જવું પડે હોય નાતો પાઠ છે આ બાજુ બેઠા એ બાવજી વધનું મારા ચહેરાને બોલાય ને કોરે મોરે બેઠા એ કલાકારો ભુવા હોમમાં બેઠું રાધે સ્ટુડિયો વધારા બોલો કાલ વાયરલ હવે તો પેલા ભુવાને વરઘોડું થાય ને તો કે બગીચ લાવજો ઘોડું ના લાવતા જો ઘોડું ખસી જાય કે ભૂવો પડ્યા અને અમદાવાદમાં ચોમાવા એટલે ભૂવા જ પડ્યો હા પણ બાબાજી એમાં તકલીફ તમારી મારી જ છે કા પાઠ બંધ કર્યા ને અને કવર રાખો મજબૂત કવર મજબૂત રાખો અને પાઠ બંધ કરો તો પછી તો હાસ્યનું વેચાવાનું જ છે 1 ગ્રામ હાલ 1 ગ્રામની કિંમત છે ઓરિજિનલની તો ઓકાત જ નહીં લોકોની ઓકાત બહાર જતું રહ્યું હોય અને જેના જોડે છે ને હાચવી તિજોરીમાં રાખે પહેરતા નહીં નકર ચોરાઈ જાય
એટલે હું તમારું એ 24 કેરેટ જ છું તે હું પડદાઓ 8 જ બરોબર છું. મને બજારમાં લઈને વેપાર કરવાની જરૂર નહીં. અને હું વેપાર કરવાની હેરેલી માતા નહીં ભાઈ. મારો ચહેરનો વેપાર ના હોય અને દેવનો નોમે વેપાર ના હોય. જેને 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 દેવના વેપાર કર્યા છે ને એનો માતાએ 52 બજારમાં વેપાર કરી નો છે. જેને જેને મારો માતાનો વેપાર કરવાની હર્યા હોય ને જોઈતા ભાઈ એ બજારમાં લૂંટાઈ ગયા. પણ જે મારા નોમાં લૂંટાવા આવ્યા છે ને ઈવન મેં બજારમાં આબાદ કરી દીધા. પણ માઇક પકડતા આવડતું તો પૂછજો. ઈમ નીમ પકડતો તો આ રીધમના ચેડી ચેડી બધા ગાય રહ્યો ને લાઈવ બંધ થઈ જાય પછી ગાય તો ચોક આપણે વાયરલ ના થઈએ. કારણ કે આવડતું નતું તો શીખવાડ્યું. ચહેર ચહેર કરતો તો શીખવાડ્યું. પણ હાલ તો કલાકારોને કેવું હોય ભાઈ ખબર? કલાકારોને ભુવન બધો ના આવી જોઈતા ભાઈ. એક તો ગોમમાં કોઈ બોલાવતું ના હોય. ઇન્સ્ટાગ્રામમાં 4 રીલો મૂકી દેવાની, વાયરલ થઈ જવાનું. અને પછી લોકો જોડે સેલ્ફી પડાય એનો છોકરો આવે ને કે આખો રે જઈને કપડાં બગડે. ઘેર તો પેલા માટેડામાં આળોડતા હોય, પાવડો લઈ ખેતરમાં મૂકા મજૂરી કરતા હોય, તડકાના કાળા બૂટ થઈ ગયા હોય. અને ઓય આવું એટલે ફાઉન્ડેશન લગાવેલું હોય ને પાછા કઈ સેલ્ફી નહીં પડાવતા. સાચી વાત છે ને? ખોટું હું માતા કે હતી મને પાછું હાલો બાપુ ચેહર બાપુ તે ભાઈ આ તો કોમશન નિશાપાતે સારું છે. હજી આ માયા આ મંડળ ગોમડોમાં જોવા મળે. સિટીમાં આટલી રમેલમાં પબ્લિક ભેળી ના થાય. માતા અમદાવાદમાં રમેલ કરવા જાય તે પોચવા મળે ટેરેસ ઉપર રમેલ હતી. ટેરેસ ઉપર છેલ્લી પબ્લિક હમાય. અને એમાં ભુવાના કવર 2000 ને 2500 ને 3000 તો તમે જુઓ ને ભુવાની લાઈન લાગેલી. નેચર સીડી સુધી ફ્લેટની સીડી સુધી લાઈન લાગેલી ભુવાની. જેટલી વસ્તી નહીં એટલા તો ભુવા હતા. અને હાલ તો બધાને એમ છે કે ભાઈ આપણે ભણવું નહીં ભુવા થઈ જો ભાઈ એમાં કોઈ મજા નહીં. એવો વેપાર મોડવો હોય ને તો બંધ કરી દેજો. ચોપડી લઈને ભણશો તો દેરો તો ચોય ગોમિત્રો નહીં જતા રહેવાનો. ચોપડી લઈને ભણજો ને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં બેઠા બેઠા માળા કરજો તો તમારો એનો દોર એક થઈ જશે ને તો દેરો બધું નિયમથી ધોવા આવશે. એ ચોય એકલું નહીં જુઓ તો એ સાઉન્ડે નહીં જુઓ કોઈ રીધમે નહીં જુઓ. તમારો એનો દોર એક થઈ જશે તો આ ગાદીએ ભગવાન શ્રી તમને જોતા આવડવા જુઓ દિનેશભાઈ. નકર દિનેશ ભગવાન પૂછજો. પણ જીવા ભાઈ આ દિનેશ પાવળિયા ને 2 છોકરા ટેકલામનો પાયલોટ છે. પણ અમે કીધું ટેકલામ નહીં આવું ધંધો બીજો તો દિનેશભાઈ એ તો મોયની નસ જોણી ગયો હોય ને એને તો ખબર જ હોય ને કે ભાઈ અમુક કોઈ કરવા જેવું નહીં ધંધો કરો. પણ આ તો બહારથી બધાને દેખાતું હોય ને કે આ પેલા જગદીશ બહુ ધોતા હતા ને તે 5000 નું કવર આવ્યું હતું. મુકેશ ગાતો તો તે 11000 નું કવર આવ્યું હતું. પેલો પ્રજાપત સાઉન્ડ વાળો આવ્યો તો તે 21000 લઈ ગયો હતો. કે આપણે આ જ કરો. હા પણ એને ખબર નહીં કે રોજ હવાર પડે મહેલામાંથી 4 કલાકાર બીજાને એકને બજારમાં ખોઈ જશે. તે ભાઈ મોટિયાળો મારી પાઘડીઓ હું તમારી માતા છું. મારી કુવાસીઓ હું ધરોએ શારદાની ચેહર છું. આ શેરગઢની ગાદીએ હું ચેહર જે દાડા નમ્યું ને એ દાડાથી મારો જંતીભાઈનો આ બાવજીનો આ વીરનો ના મંડળનો ભાવ એનો એ જ છે. એને પત્રિકા આલવાની જરૂર નહીં પડતી. વોટ્સઅપ કરજો ને ખાલી કહેજો હું માતા આવી છે. હું માતા આ શેરગઢની ચેહરથી બંધાયેલું છું. આ મંડળ જોઈને હું માતા રાજી છું. આ રાવણું જોઈને રાજી છું. આ સભા બેઠીને મારી સભા છે જોઈને વીર હું રાજી છું. પણ રાવણું રાજી ના હોય ને એમ કથા કરવામાં માતા નહીં આવી હોય ભાઈ. દિનેશભાઈ મારો કહો તમે ત્યાં ગાળે જો માતા તમારે ગાળેલું પીને જ જીવ ઉતાવળ ના કરો બાપુ. એ કોઈ જોણતું નતું જોણીતા તે કર્યા. કોઈ મોનતું નતું મોનીતા તે કર્યા. કોઈ જોણતું નતું જોણીતા તે કર્યા. કોઈ મોનતું નતું મોનીતા તે કર્યા.
સરપંચ ઈસો જ છે બહુ. વીર મોટિયાળો આ મંડળમાં જે ભાવ કરીને બેઠું છે ને એનો ભાવનો બદલો જોઈતા ભાઈ મારો ચહેરનો ભગવાન આલ્યા વગર નહીં રહે. પછી તમને ખબર શું પડશે કે હું બોખરાની ચહેર ધૂણીને ઘેર જતી રહી હતી, કહુંબા પીનું માતા ગોડી થઈ હતી. આ ભમર ઉડ્યો, આ ભમર ઉડ્યો 4 વાગ્યા સુધી રે, 4 વાગે વેરાઈ જાય તો મોંજો કા ભમર ને હું ચહેરે હાચવી હતી અને હું ચહેર જાતો મજૂરી લેવાય. દુનિયા તો દગાડી છે, મોઢે બેઠું બોલશે, તારા ગયા પછી તો તારું જ ખોદશે. એ દુનિયા તો દગાડી છે, મોઢે બેઠું બોલશે, તારા ગયા પછી તો તારું જ ખોદશે. હર તારું સપનું પૂરું કરશે, પાસે અમર એવું નો રેણી કેણી જોઈ જગત કરશે રે સલામ. માતા એવું કીધું કે આ ભમર 4 વાગે સુધી ઓમના ઓમ રે અને પછી વેરાઈ જાય તો મોંજોક બરોબર તમારી શેરગઢની ચહેરે અને મેં બરોબર મહાદેવ ભુંભળિયાની માતાએ તમારી રમેલ જાતો જાત હાથોહાથ લઈ જઈ. જયંતિભાઈ આ તો બધું ધીજને પુરાવાળી વાતો હું નકર કે હું ધૂણ્યા કે વેવાય મજા. જયંતિભાઈ વેવાય મજા આખું મંડળ વિચારમાં પડી ગયું. આ માતાના વેવાય ભુવાના વેવાય એટલે આ બધું ગાવામાં ધ્યાન રાખવું પડે હ તો ડેરો એમને ચાલુ થઈ જાય. હા ભાઈ વીર મારા માતાના ભગવાન એવું કહે છે, મારી કુવાશી હું તમારી ચહેર એમ કહી રહી છું કે દુનિયામાં તમે ચહેરોમાં લવણો કર્યો હશે અને હું બોખરોની માતા હોય ધૂણતી હશું તે તમે મારા ચહેરના થઈને રહેજો, તમે મારા ચહેરનો અમુ લવણો કરજો. તમને તકલીફ પડે તો દુનિયા અમે ખોડો ન પાથરતા. બાપુ મારી મને ચહેરને જો બેઠા હોય, જો ઉભો હોય અને તમને તકલીફ પડે એટલે યાદ કરજો અને ડોટ મારી ભેળી થવા ન આવું તો જંદી બુઆ મને ચહેરનો કોઈ રોમ રોમ કરવા ન આવતા. પણ આવું મારા ચહેરના ભગવાન કહી રહ્યા છે. પછી મારા રોમા ધણીએ મુકેશ ભુવા મને બેઠા કાલી ત્યારે હું બેઠેલી માતા છું અને દુનિયામાં ધૂણતી છું. દુનિયાનો ભૂવો છે ભગવાન વગર તો વીર બધું નકામું જ છે. મોટિયાળો વાતો થઈ રહી હોય તો આપણે વાતો મોડીએ બાપુ માં આગળ તે આપણે બધા ભેળી વાતો કરીએ. આવજે 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 મારી બોખરોની મારા જગદીશ ભુવાની ચહેર વળજે રો. દિલ્હી બોલાવું તને આગ્રા બોલાવું, દિલ્હી બોલાવું તને આગ્રા બોલાવું, ગરીબના ઘેરમાં ધૂણવા બોલાવું. દિલ્હી બોલાવો તને આગ્રા બોલાવો, દિલ્હી બોલાવો તને
બગડે બોલાવું તને ઝઘડે બોલાવું બગડે બોલાવું તને ઝઘડે બોલાવું ગરીબના ઘેર માડી ધૂણવા બોલાવું ઢોલી જરાક જેડી નોક મારી માતાના ભરભુ વળ્યા બાપુ બાપુ મારી બોખરાની ચેહર બાપુ ચેહર બાપુ ચેહર બાપુ ચેહર બાપુ ભલે મેલડી ભલે મેલડી એ સભાવાળો ખવા તમે મારી આવતી કંથેની શિગોતરના હવનો જાજા રોમ રોમ છું ભાઈ તે જોઈતા ભાઈ વેળાએ મારી શિગોતરના પ્રભુ એવું કહી રહ્યા હો કે તમારી સધીન આ ચેહર અને વળીને તમારી શિગોતર જોડે કેળ બોધીને મજૂરી કરીને આ રમેલનો બદલો ન લાવું તો મને ચેહરને છૂટા રોમ રોમ ન કરતા ભાઈ જોઈતા ભાઈ આવું મારા શિગોતરના પ્રભુ કહી રહ્યા મોટિયાળો હું તમારી માતાઓ બોલી રહી છું વાઢળા બેરું કૂટતા આવડતું નહીં સંદીપ વાઢળા બેરું કૂટતા નહીં આવડતું ભાવ કરીને લવણો કરો લવણાનો બદલો ન આલું તો હું દેહમાં શિકોતર ન કેવું તે કંથેરમાં ફસાઈ ગયું તો હું દોરો લેનારી માતા છું દિનેશભાઈ ગાભું ફસાઈ ગયું હોય ને તો એનો દોરો હું માતા લઈ લઉં તો મારા મંડળનો હમો વગળી કરવા બચકું ન ભરી દઉં તો દેહમાં હું શિકોતર જેને જેને આ શિકોતર નો ઉડશી એ ન્યાલ થઈ જાલ્યા જેના નહીં વડી ન ઓનાનો મને વર્તા રહી જાલ્યા અમના ઉડી ધૂળે નારક ચડ્યા નહીં અમના તો શિકોતર નો રંગ લાજો માં ઘેરથી ને કર્યા તને શિકોતર નો મોડ કરતા હોય તો પેટીએ દુઃખ ના હે મુકેશ મારી સભાના મહેમાન વેળાએ મારા ચહેરના રોમ એવું કહી રહ્યા છે હોળી ધૂળેટીના કલર કહેવાય તો રંગ ના કહેવાય દિનેશ પાવડિયા હોળી ધૂળેટીના કલર કહેવાય ને કલર તો ઉતરી જ જાય પણ આ સભાના આ મંડળના મારી ચહેરના નોમનો રંગ ચડ્યો છે ત્યાં જ હું બોખરાની ચહેર એવું કહીને વળું છું કે કલર તો ઉતરી જશે પણ તમને મારો રંગ ચડ્યો છે આ ચૌધરી પરિવારને 18 આલમ બેઠી છે તે દેહમાં કદાચ જો મારા નામનો રંગ ચડ્યો હોય અને રંગ ઉતરવા દઉં તો દેહમાં હું તમારી માતાનો કહેવો આ જિંદગીની રમત મેલી તારા ભરોસે રોમ જિંદગીની રમત મેલી તારા ભરોસે રોમ ઉપર જે ભાવ છે ને મુકા તે તો એનો દોડ છૂટ્યો ને તાણા તમે માઇક જ પકડ્યું એના દોડે તમને માઇક પકડાયું તે
મારી માતાના ભગવાન આજ છું ભાઈ. મારી માતાના ભગવાન આજ છું. ભગવાન કોઈ બાળવા નહીં આવ્યું. તે આ ઉંમરે કદાચ તમે મને ચેર શિકોતરનો નમવા આવ્યા છો ડોસી, અને તમારી પેઢીમાં ચોખાસ પડવા દઉં તો દેવ માતા નથી. માયાએ ખાનું પ્રાણ જાય પેલા ઘડી ડુસી ના રૂપે ભણવા જાવજે નકરમાં જગત નો હું ખબર પડશે શિકોત્ર ના દીવા ભર્યા ઘેરથી ને કરીએ મડો વાડીએ વડીને ઘેર જઈએ તોય તારા મડહો મેલમણો વાડીએ મારી ચંદ્રુમણા ના રંજાની મજા મુકેશ, આજ જમાનો બધો બદલાઈ જાય. કલાકારોને હું ગાવું એની ભોન નહીં, અને ભુવાને હું ધૂણવું એની ભોન નહીં. ભુવા ધૂણતો ધૂણતો કહી દે કે ભાઈ મારા ગાજો વાજોની જરૂર નહીં, મારા ઢોલની જરૂર નહીં, તને દેરો વાળવા જો એ દાડે શું કરા ઢોલ મંગાવો? વાળવાજી તો તારા ભુવા ફોર્મમાં જવાનું હોય એટલે કહી દે કે અમારા ઢોલની જરૂર નહીં. સાચી વાત છે ને બાબુ? જેને માતા વાળી હોય ને ખબર હોય ઢોલ વગર તો ન જ વળો. પણ કલાકારો ભુવા ફોર્મમાં આવી જાય, કલાકારો ઉડધૂડ ગાઈ જતા હોય એટલે કહી દે કે અમારે ઢોલની જરૂર નહીં, સાઉન્ડની જરૂર નહીં, રિધમની જરૂર નહીં. તો પેલા વલ્લાને તો બેઠા બેઠા ધૂણે જ હોય. પાણી ટોકે ખાટલો ડાળી આલો સીતાભાઈ બાબુજી. જેને જરૂર ના હોય તેને જરૂર ના હોય. આ જોઈતા ભાઈ ખિસ્સામાં દેવા પૈસા નાઈ જતા બધું ભેળું કર્યું હતું મામા. આ બધા બોલ્યા મફત થોડા આવ્યા છે, બજેટ તો થાય ને ભાઈ. મફત તો થોડું કોઈ ગળું બિહારવા આવે. એટલે હું તો ભુવન પહેલાં કહું છું કે આપણે જે કરવા એ કરી જવું, કલાકાર નહીં કહું છું તો ભાઈ મારી ગાદીને આ પહેલીને અને દુનિયાનું નેનામ નેનું દેરું હોય ને ગમ એવું ગો ગમાડવું અને ટ્રેન્ડિંગમાં લાવવું ને મારી જવાબદારી. પણ પેલું નહીં તો અટકવું ને અને સટકવું આ બે શીખી જો ને તો દુનિયામાં ચોય તારે શીખવાડવાનું. વીર તમને તો માઇક પકડતા જ મેં શીખવાડ્યું. વીર તારા ઉપર તો મારી ચહેરના ચાર માઇક પકડતા જ મેં શીખવાડ્યું. એટલે જ કીધું હજી તું ધેમાં ધેમાં તું શીખ. અને જેના ઉપર ભુવાજી જેના મેં તાર્યા છે ને એને કોઈ ડૂબાણ બાવાજી. હું બરોબર મહાદેવ ઉંબડિયાની હું ઓગણનાર બાવાની ભજેલી માતા છું. મોહણની વિદ્યા મોહણુદી જોય બુના. પેલા ભા જબરા હતા ને તે લેબડો જમીનમાં ઉતારી દેતા હતા ને એના ઘર આગળ લેબડો નહીં. સાચી વાત છે. રોજ હવાર પડે ને દેરારું કરવાનું છે. એક દાડો કરે નહીં કે ભાઈ યુટ્યુબમાં આજ કેમેરો મળ્યો છે તે ધોણી ફેમસ થઈ જવાનું એ આપણો ધંધો જ નહીં. આપ નહીં ફેમસ કરો તો મારે તો ફેમસ થઈને ધંધો કરવો. પણ જોઈતા ભાઈ મારા માતાના ભગવાન એવું કહી રહ્યું છે કે જેને મેં ચહેરે તાર્યા છે એને કોઈ ડૂબાડનારું નહીં, અને જેને મેં ડૂબાડ્યા છે એને કોઈ તારનારું નહીં. હું અગણનાથ બાવાનું ભજન ભજેલી માતા છું.
તે મારા સધીના અને મારા ચહેરના ભગવાને તમને ઓમ કરીને તાર્યા છે, તમને મરતા બચાયા છે ને માતાએ બચાયા છે, તમને બજારમાં લાયા છે ને તમે માતાએ લાયા છે, તમારી પેઢીને કલંક નહીં લાગવા દીધો ને તમે માતાએ નહીં લાગવા દીધો. તે મારા ચહેરના પ્રભુ એવું કહી રહ્યા છે કે આજ તો મેં માતાએ તમને બચાયા છે, તમે મારા માતાના થઈને રહેજો ને દુનિયામાં ડૂબવા દઉં તો હું જોઈતા ભાઈ તમારી ચહેર નથી. તે આજ તો આ કહુંબા પીને ધોળીને ઘેર જતું રહેવાનું. જોઈતા ભાઈ એક દાડાનો કહુંબો નહીં કે 4 વાટલો આવે મગજ ઉપર ચડી જાય ને એ આપણો ધંધો જ નહીં. આ સભામાં છે ને એટલું પી જાઉં તો ગાડીને શેલ મારીને ગાડી ઘેર જ જાય. હજી સુધી તો લિહન તો ગાડીને મેં માતા નહીં પડવા દીધો. પણ જેને મારા ઉપર વિશ્વાસ રાખી અને ઊભા કૂવામાં ભૂસકું માર્યું છે ને એનો મેં માતાએ હાથ ચાલ્યો. પલક સારું ચાલે છે ને બેટા? તે ગાતા રહેજો. હું માતા ગમાડતી રહ્યો, અટકવું સટકવું એટલું યાદ રાખજો. જો આપણું ગાયાનું પરમોણ ન હોય ને એ માયા કે ઢુમેલ દેવાનું, એ નહીં ગાવું. મારું ચહેરું ધૂણાનું પરમણ ના રહે ને એ 2 લીટીઓ તો આવડું જ લ્યો ભાઈ હવની છે. બુઆજી તો જોઈતા ભાઈ આ જગ્યાએ આ શેરગઢની ગાડીએ હું માતા ધોણું છું ને ત્યાં સુધી આવી રીતના ધોણું છું. તે આ સભા મંડળે બાબુજી મને ખબર છે મારે મોડું જ થયું. આ સભા મંડળે આ કળકુવાય છે, મજા જ રહેવાની ના ભાઈ. આજે બીજા જંતીભાઈ ગોમેત્રું કરવાનું. તે આ કલાકારે આ સાઉન્ડે આ ઢોલે માવડી ઠંડી મજા જ રહેવાની. જંતીભાઈ તે હદાયના માટે વગાડ્યા છે, જેતા ભાઈ વાગતા રહે. લ્યો ભાઈ